जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का। હો તકાબા શાંતિ તો હેડે કીધું કોઈ ને ભાઈ આ પંચાયત જઉં છું. અને કપડા રમણભાઈ જોનમાં નતા હા આ રમણભાઈ બે સોડિયન જોનમાં શું કીધું? પેલા રમણભાઈ બે સોડિયન જોન આવી હતી કે નતા કીધું કાલે આવી હતી. તાણ આમ કોઈ આખા ગામમાં કોઈને અવસર નહીં કરે એવો અવસર કરે બે ગામમાં તો ખાલી મંડપ બંધ થયો એટલે કાલે જોન આવીને જતી રહી. તાણ ખબર જ નહીં તમને અને હું તો કહું આજે જોન આવે છે એટલે હું તૈયાર થઈને વળી ગોમમાં હેડ્યો. ના ના કાલે આઈને જોજે જમવામાં તો કેવું કેવું હતું અમે પનીર ટિક્કા ને બાસુંદી ને પેલો ચિયો કે બાદામ શેક તું જતો તે હું જઈને આવ્યો એટલે આપડે મેલામ બધો હાવ કટમ હતું. હાવ કટમ હતું બધો કાલે મારા કાલે મનુ ખબર કાલે હું લોકાસર ગયો તો પાઉ હવે તાન ચૂકી અરે ભલ્લા નારાયણ છોકરો મળી ગયો તો કોઈ ગાડી દબાઈ મને મનમાં તો એવું થઈ ગયું ગોમમાં હોશિયાર જેવું તો થઈ તું પણ વડનગર આવ્યા ને પંચર પડ્યો ખટિયારો તે કલાક તો ઈ જતો રહ્યો. તમારા નસીબમાં જ નહીં હોય લાગે મને તો. અને આજે કોક મેલામાં કોક નહીં આમંત્રણ બધું ના એ તો આપણામાં નહીં એ તો આપણે પેલો ઝઘડો નતો થયો આખા કુટુંબમાં કોઈને નહીં એટલે આમંત્રણ કોઈને આજે આમંત્રણ જ નહીં. આખા કુટુંબમાં કોઈને નહીં પણ કાલ અવસર હતો ને મારા નસીબમાં નહીં હોય. કાલ હું જમવાનું હતું કોઈ આ ફેર શું કહો ખબર આ વિવાહ વિવાહ કર હો હા ગોઠવ તારું મારે જીતા મોહનતા ખાઈ લઉં તાર. કાલે હોશિયાર હતો ગામમાં બે સોરીઓ પહેરી પણ મારા લોકાઈ નતું જવું કાલે પણ મારા લોકાઈ જવું પડ્યું. અરે ભલા ને ઘર સાઈડ ઓળતું તો મારતા ખાલી સુંગધી આવશે ને આમ ખાવાની તો લાગશે ભલે આમંત્રણ તો હાલી નહીં પણ ખાલી મોડવાન હાજર થઈને નીકળે ને ખાલી સુંગધી આવશે તો મને લાગશે કે ભાઈ હું ખાધું. હાય તડકો તો આમ 10 વાગે ને એવો પડે છે ને ઉનાળો આવ્યો એટલે મસ્ત કુલર લાવી દેવું છું મહેમાન ગતિ કોઈક આવે ને તો આમ તકલીફ ના પડે એ અમારે ખાધું ને ખાડીને ભણીને આવશે તે બીજામાં તો મહેમાન આવશે તે વખો પડે છે ડોસી આવ આમ હેડ કાતે પછી નહીં ખણ ખોતર કરે શું ઘરમાં તું યાર બસ વગણ સીઝન નો અત્યારે બાવા પાડવા મંડી છે ઘરમાં હવારોની હજવારી લઈને ફરે છે એ કાંઈ નહીં બાવા પાડતી બધું વારો કરવાનું જ નહીં પણ મહેમાન આવે છે નાના તેમાં તિજોરી વાઠો ખાણ ખોતર કરે તાર વગણ કોમ નું અત્યારે એ બધો કચરો જેટલો હતો મોય પેલી સુલા દાળ મેલી છે જો ન કહું ઉભરાઈ જા એ કાંઈ તમે ના જોઈએ કોઈ એક તારે નહીં જોઈ એકતા નાના તેમાં ના તે બેઠા બેઠા ખાવું છે ને કોઈ કરવું તો છે નહીં હા હું મૂર વધીને ખવડાવું તાન તને બીજું હું એવી આલસુ થઈ જાય છે ને આમ આપણે છે હા પેલું ટોમેટો ને કોથમીર લાવે લઈ આવું છું એ તો ગલ્લા જઈને હા વાળવાનું કીધું છે વાળવાનું કાબા તો પાણી કોઠિયા બનો છે તે લેતા જો તમ ખરે કાળો છો વાળોના બેઠા બેઠા સવારનો જોશું ગામમાં જોશું દૂધે પેલા છોકરા અંગાથી મોકલાવી છે ને પાછી મેલો છે કામ એક મેલો ને ગોટામાં ખાઈ ગઈએ આ તમારું સોગલું રહ્યું ને હમણાં સોગલા જેવા કરી નાખો હોય ને હોય ને બસ બસ ખાવું છે ને પીવું છે ને ઊંઘવું છે બીજું હું આવડે છે નાના તેમાં બંધ થામું પણ ખબર પેલો મહેમાન આવવાના છે કોને ના પાડતી નકર હું કહું છું તમે ના પાડતા નકા તો લેટો પાસે નાના તે તકા ભાઈ આવો હા આવ ટકાભાઈ જો જતા હોય કન હા ચો હેડા છો તો શું એટલે આ ગામમાં જતો તો હા અને કોઈ મહેમાન આવ્યો તો કોઈ ના ગોધરું ના કશું નહીં આ તો બહુ ઊંઘી રહ્યો તો હા વાળવાનું ગોદરું પાથરેલું તો ઉભા થાય છે અમાર તો હાલ જ ઉઠ્યો રાતનો ઉજાગરો હતો કે ભલા બી તમારે શરમ આપી જો 10 વાગે ઉજી ગોધરો તમે ના લે એટલે લાજો ઉભા થજો આ તો ઘરમાં અનસ પે હ કોઈ નહીં રોહન ખબર જ પડતી નહીં અરે વાજે ગોધરું રાડે કોદું ને ગળવા બે અહીં જવું પડે હા શું આવી ગયો સારો ઓય ક્યાંથી ના કશું મહેમાન બે તમે કશું ના કહેતા હું તો નહીં કહું ટકાભાઈ હા તો શામ ગામમાં જતા હતા આ પંચાયત સાઈડ જતો તો વાહ વાહ અમે જ્યાં પેલા એ જે રમણભાઈ જ્યાં છે કામ એવું આપણે જો જવું હોય તો બે એક વાત કહું વ્યવસ્થિત હા સાચો બિહાર છે તમે અને તમારું આમંત્રણ છે તો કણ જમવાનું કોના છોકરો પહેલા છે ને ગામમાં આખા મહેલામાં કોઈને આલ્યું નહીં ને આપણોને પેલો ઝઘડો થયો તારનું ખબર છે પેલો છોકરો ઈટાળા મેલા તારનું છે વળી બોલાવું છું હું મારા ગામ વાળા તને એ જ કેવું છે કે ગામમાં ઝઘડો થાય ને તો તમે રાજીપો કરી દો અમે
છોકરાનો અવસર છે ને આપણે ના જઈએ તો કેવું લાગે કયો તમે કયો કતો મને રેદામાં ભરવાનું મેં હું હાલ ઈ થઈને જ નીકળ્યો હા. પણ મારે ઈ ના રોકાવાય તે તમારે નતા બોલાયા હા તમને આખા મેલામ કોઈને નહીં એટલે મારે જોતી હોય પછી હા એ વાત સાચી હા તે જો જવું હોય તો મારે કોમ છે ડોહા હા ઓય આજુ હોપરો છો પૂછ ના ચા બા ના મેકતો હા કોક તમાર ચાની પડી છે હોય અમાર જીવની પર પૂછ જો કોઈ કીધું છે ને તાણે તમારી વાત છે કઈનું આ શીરો બીરો બનાવવાનો પેલો મહેમાન આવે છે હું તો નહીં કહું પણ તારા મોઢાથી વાત ના નીકળી જાય ઓવા. મહેમાન આવે ને તો કે આ તો અમારે હાલ પાછો જતો ના કે તમે તો રકેબી ખબર ને પીવરાવો છો ચાની ભાઈ હા તડકો બહુ પડે છે નાનો આવ્યો ને હું હા હા તે કુલર બુલર લાવવાનો વિચાર હોય તો ના ના આ કરણિયા તમાકુ કાલની ચાલુ કરી કાપવાની એ પછી ડોહા શાકભાજી લઈ આવજો હા એ અરે તો ખબર મારે ગોમાં જવાનું છે એવું હોવા હા બે શાકભાજી લેવા જવું છે આ તે જીયા પાસે હેડો તે આપણે આપણે કાકડા મહેમાન આવી ગયો પાછો બોલો આવ્યો હા એ આવો જલેબી તમારે બહુ આવતી હતી આવો. જલેબી નોમ લે લે કરીને મને મેકડી ભાઈ ભલા આદમી તમે જુઠ્ઠું બોલ્યા હેડો ગોમાં શાકભાજી લઈ આવીએ આવું બોલો મજામાં કહો કોણ છે મહેમાન આ મારા ભણો ને છે અમારે હાટું પેલા ઇંગ્લિશ દારૂનો બાટલો હોકતા હોકતા ઉધઈની બાટલી પીને મરી જતા ઇવન ભણો આવે એટલે આપણે રાતી જ્યાં મરી ગયા હા એ રે હા એ આવડો છોકરો હતો હા હા હા, એ રે બરાબર બરાબર લેવડ આપા આવીએ ગોમાં જઈ હા હોવા જી હે જી જી હા હા ના તો ગમત હતો શાકભાજી આમ લેતા હે લે બોલ ચાલો પણ બોલ્યું આપણે શું કરે છે હા હા બોલ શું કરે છે ઘેર છે તો ઓ અભરા બે હા ભાઈ હા શાકભાજી રવા દો શીરો બીરો બનાવો મગનું શાક ને શીરો ખા ભોણી ને ભોણીઓ બે આયા હોય તો એ અમાર ભણી નહીં ખાતો શીરો હા? અમાર તો શાક ને રોટલા ચાલુ એ બસી એમ કે આ તો ખાવા નહીં રહેવાનો કાર્યો ખાવા નહીં ડોહલો હોયથી બાપા હા એ તો ખાવા નહીં લાવવાનો ઓય પેલા અમાર બીજા ફોન છે કે ચિકન જવાનો છે અરે બનાવો 12 મહિને ભોણી ને ભોણીઓ બે આવી શીરો ના બને કેવું લાગે કયો? કાકા ભાઈ હા આ તો ખાલી સા પાણી કરીને બીકન જવાનો છે આ તમારી મરજી બનાવો બાબરીમાં ના આવ્યો છે બનાવો. બાપડો અરે મેં મહેમાન ની બે વાતો કરી આ બાદ આવો એમ લે ડોસી કેવું ગમ તે તમારું હા હું આવું હેડ પેલે લઈ. બરાબર બોલો વાવેતરમાં શું કર્યું છે તે હા તો આપણું ગગો વાયા છે તાણે બોલો બીજું કયો અમારે શાંતિ છે શાંતિ કે અમે આયા હતા તાર બાપુ મરી ગયા તા અને ખાસો ટાઈમ થયો 2017 માં મળી ગયા હા ખાસો ટાઈમ છે મારા બેઠક ઘર જેવું સંબંધ હોય હવે ત્યાં બરાબર હો, ઘર જેવું છે માહોથી માર્યા હા માહો થાય માર ઓહ, વાહ, અમે તો બહુ જુગરી ભાઈ બંધ બે હતા. એવું હતું બરાબર શું શું કહું શું દુકાન છે કહું હોય સાહેબ હા શું દુકાન ખાલી હોય સાયકલ મારા ટૂંક ફૂટી જાય ગોમમાં છે પંચર વાળો હતું કચ્છા ગોમ હવે કઈ રસ્તામાં પડી માતો પંચર પડી કયો ડોહા શિખર જો જ્યાસ નક્કી આ ગોમમાં કોક અવસર હશે અને લેટવા વેડા કરવા જ્યાં હશે લેટવા વેડા આમ કૂતરાની મેપીને સુગંધ આવી જાય કોક ગમે તો રોધ્યું હોય ને એટલે બસ બેહી જ જવાનું શરમ વગરનું નખરું છે શરમ વગરનું માં ડોહો મને શરમ આવે કોકના ઘેર મહેમાન પરવાનું આવ્યું હોય અને કોક હારું બન્યું હોય ભજીયા છે શીરો છે એટલે કૂતરાની નોખમાં સુગંધ જતી જ રે ડોહાન મારા તે પોતી જ જવાનું બા એનું ઝાલે તો મહેનત ના જવું તી ખોય ખાઈને ના આવે તો આવતી આટલું હારું હું બનાવશું ને એવું તો આ ગોમમાં કોઈ એવો ને તનિયો નહીં ખવડાવતું એવું મારા ડોહાને ખવડાવશું તો એ શીખા લેટવા વેળા ચમ કરો જો તો લેટવા વેળા ચમ કરો શરમો નાખો મને શરમો નાખો જા મને કોમ કરવા દે હાય બાપ આ ચહેરો પાછો હોય ચોટ્યા છે નાના લેટો હશે નાના તેમાં લેટો બસ સવાર પર લોકોની ચાટો ખોરવા નીકળી જઈ હાય પતંગ તો આવી ગયું છે પણ આ ડોહો ચાણા આવશે શીખર ટોમેટો ને કોથમી લઈને નાના તેમાં હા વાળવાની કહેતી હતી કે ઉઠીને તરત આ માર પેલો ભણિયો આપવાનો છે તે લેતા જો પણ આ કહેવાને કોણ સમજાવવા નાના પતંગે આવી ગયું છે ને બળી જશે નાના તેમાં પણ આ પેલા ઊભા થાય ને કોક તો કોક કરવું છે શીરો તો બનાવો છે
પણ ઓને મેક ના આવે એવો શીરો બનાવું ઘરમાં ગેસ ઉપર બનાવી દઉં પણ મેકે ના આવે કોઈ નહીં મારા ભોણિયા ખવડાવી નીકળું પણ ઓવન તો કદી ના ખવડાવું ના ના બસ સવાર પર ચા પીવાને એકલી પડશે એ પૂંજીમાં એ પેમા ભાઈ આવ બસ બીજું કોઈ આવડ્યું જ નહીં ના ના તેમાં કેટલા રે એ ગોમમાં જઈશું શાકભાજી લેવા શાકભાજી કા બનાવો છો ચા પીવો ને હા ચા ના ચા તો નહીં પીવો ચામાં તો હું પીવો દૂધ ગરમ કરો તો ચાલે હા તમારે ઘેર નહીં જવાનું કહું ઘેર કોઈ નહીં આજે પોણા વાયા પાછો હા દાદા પીએ જો ચા થા ખુલ્લી છે ચા પી લો હા કાકુ પોણા ભાઈ તમે શાંતિ રાખો શાંતિનો પર મેઠો હોય લાખ ભાઈ પી લે ફટાફટ તમે તો હું ઢીલા હેડો છો આમ બોલો પાપા સંતાડી પગલી ના નાખે આમ હંતેલા સમ હંતેલા પેલા મહેમાન રહે ને થોડા સટુકડા છે ચાટુકરા લેટવા છે બેઠવા છે આખા ગામમાં લોકોની ચાટ્યો ચાટ કરીશ જમણવાર હોય ને એટલે તો પહેલા પોકી જાય ચોલો એટલે ખાવાનું ભૂલી જાય છે મફત ખાવાનું મફત મુકાતું હોય. બાપરો એ ઓય આડો હા તમે આવો ધન જોજો હું આ લઈને ઘરમાં વાટી દઉં બસ હવે હા સંતાડી લઈ જાઓ શીરો ગેસ ઉપર બની દઉં છું હવે વઠા બનાવી દે હા આનો બનાવતે ખાનો બનાવ સોજી કે તો પૈણાનો બીજો તો કોઈ મકાઈ પૈણાનો બનાવ ના શોભા હા, ખબર હું- પડતા બુન નો પહોંચીને આવશે ને ચા તો પાવ જ નહીં ને ચા ને રકેબે તો જબરજસ્ત સાટ કરે છે પણ શાનું તો નો બના લઉં હા એ બાબા અરે ભલા બી મહેમાન આવે સા પાણી તો કરો સા પાણી કરીએ છીએ ઘણા ખેડ કર્મ સાપીવા લા આપણે આવો ઉભા તો પીલીએ બા પીએ છે ચા હા એસવા જાહેર કરા છે બા પીએ ચા ના ચા બા પાણી કરો મહેમાન આવે ભોણી ચા ના મેલો તો હા રકાબી દેતી હે લાગશે કે ભાઈ આયા બેમાજી અંગાત તકોજી કઈ વ્યક્તિ છે આયા એવું છે ફટાકા ફાઈનલ એ પોણા ચાલીને પછી પેલી પોણી નાલવી લાવો ફટાફટ આવો લે તમે પીએ પેલા હા તકાભાઈ તમે જ બંધ નથી કરી સા ના ના અરે બાધા આલુ લીધી કરી લાવજો પેલામાં આલુ હવે ચાલો બસ તારે કોક બાધા નથી લીધી ચાની ના ના એવું કોઈ નહીં કોક હેડ તું પાવાગઢ જવાનું શા માટે કશું બંધ કરી નહીં એ કરી બે લો ટાઈમ તો. ખાવાનું ધરાઈને ફરવાનું રવાનું ખાવાનું ચાલો ને મત મેં માછી ના હોય હા જબરજસ્ત ત્યાં તો હારી જ હોય કે પેલા હું મેલ્યું છે એ તો પાણી ગરમ થાય છે પેલું ખોણ કે ઓરવા રોધી ખાવાનું અમે કરો દાળ મેકી દીધો હા દાળ મેકી દીધો હા દાળ મેલી વાહ હા તાન મુએ ખાઈને જો અમે તાન મારે ઘેર ડોસીને બહાર જશે અરે પેલા પછી પંચાયત બંધ થઈ જાય પછી તમારે એ તો કાલે અરે પણ પેલા નહીં પછી કાલા હજાર તે જે આવતી પંચાયતમાં ખાવાનું થઈ ગયું છે આ પોણા નીકળાની લેતા હો ઘરમાં ખાલી પણ ભણો તેથી ઉઠતો નહીં હું તો એ શિકાર મારી બુન જેવો છે નાના તેમાં વાતો લોટો બતાવજે તું હેડ હાથ ધોરાવાનું છે. હાલે ભેમાભાઈ હું ઘેર જઉં તાને હેડો હાથ ધોરાડો. ખાઈને કહું છું ખાઈને જઉં બધું છે ભણા જવા દે ઈવન બાપડા ઘેર ગણવું કોમ છે બનાવ્યો તો શીરો બનાવ્યો શીરો ઓહો શીરો બનાવ્યો હા શીરો બનાવ્યો તો વાહ લે હાલો. હા 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 વાહ વાહ નહીં ઘેર નહીં જતા ના ના અમારે તારથી અમે માં ઘેર છે કોઈ ને. નહીં પેલા ઘેર ઘેર કોઈ નહીં. તખીમાં બોલાવો તમે એ તો જવાય છે હા, છે ને. હાલો અલે કાયરા બધા તારા વાક છે તારો હાથી પેદવાના છે ઉભા થઈને હેડ્યા પણ પેલા ભણ્યાએ કીધું કે તકોબા ખાવા તે વળી ખાવા તે ખાવા છો ને હવામાં ચાની રકે ફટ લઈને આવી દે એટલે પકડ. પકડ હવે પોણી છૂટું આવશે નાના તેમાં હા શિકાર સ્વાથી રોજ આમ કોક મહેમાન કોક ના આપવું જોઈએ ખાલી શિકાર મેક આવા શકે હું કોક મહેમાન આવ્યું નહીં કે કોક ના કઈ તપસી પડ્યો નહીં અમુક શીરો તેવો લૂંદે ને લૂંદે ખાહે ને અડધું તપેલું ખાઈ જહ માણીમાં કાલે ગોયણીઓ છે જમવા આવજો હવે એક જણ શંકરબા જમવા કાલે ટકાબા એ ટકાબા છે જા એ તો નહીં હતું
તમે છો ઓવા અરે એડો હતો નહીં વન તો કોમે નતું હા કાલે જો અમારે ઘેર ગોળણીઓ છે કા હા. તે જમણો રાખ્યો છે બૈરો છું તા ખબર ના લાવતો હા ઈવોને હું લાવ કે ના લાવ પણ ભગવાને ઈવોને છે કે એવું ના કાલ્યું છે ને કૂતરા કરતા બદતર ના કાલ્યું છે આમ સુગંધથી પહોંચી જ જાય તો મારા પહેલા તો એક ગોયડો આવીને ઉભા રહેશે અમારે. શંકરબા કાલ જમવા મોકલજો છોડ્યો એવાનો હા હા લે હું તો વાઘાની વેલો. કેટલા વાગે હો જો પણ કાલે 10 વાગે બધું કરવાનું એટલે 11 વાગે વાંચી જજો જમવા હા, ટાઈમ હા. બરાબર બૈરો જ છે પાછો ઓવાય તો ગોયણી તો બૈરા જ હોય કે ગયડા ના હોય અને ભણી પેલી જમીન તમારા ભાગ પાડ્યા કે નહીં ઓવા ભાગ પાડી દીધા અને નોમું બોમું કરાવી દેજો ને કે તમારા કાકો છે ને પાછો મહાન વિલન છે પાછો હજી નામો નહીં કરાવવાની ઓવા પાવતા એ ભણેલો છે ને ઘરમાં તો તારા મોર થઈને પેલા સમજાવવાનું ને કાંઈ એ તો વાતોનો વરસ કરતો હોય છે જાણ જોઈએ તાણ હા તો એમ કહું છું કે ને બે ત્રણ પહાડે ને સહી સિક્કા કરે નોમું કરાવી દેજો નકર હવે કાકો નહીં હારો તમારો મને તો વિશ્વાસ જ નહીં આવતો કાલ જો તો ત્યાં એ- શું કરીને આવ્યો બે હા બનાવ્યો તો ને શાકમાં મરચું વધારે નાખ્યું ચાલે. શું થયું? શાકમાં બટાકા શાકમાં મરચું વધારે નાખ્યું ચાલે તો ખાવું ને પાછું આ બાબા થઈને જતું રહું હાર જો એ હાથવીને જજો એ આવજો વધારે તો નહીં પડ્યું કે હા હા કોણા તો ખોટું કહી દીધું આ તો યાર અમાર માણસ નખવામાં છે ખાવામાં યાર લેટવા ગયા કરું છું એનું યાર. કોઈ શીખવાડવાની જરૂર નહીં ગયડા તમારા જ વખશે આ બધા ના ના તેમાં હું લઈને નહીં આવ્યો ભણાઈ જીવન બે હારે તો હેડ્યા તા ઉભા થઈ ભણાય તે બોલો પણ ભણાય એક દારૂ હોય તો કોક ખવડાવો રોજ રોજ કીચીઓ ખવડાવો અરે પણ ભણા આ તો શું કરશી ખબર છે આ નાનપણથી આવો છે ને હારમાં પેલી દાળ ઢોકળી હોય ને શનિવાર દાળ તો એ આટલી બધી ઘેર લઈને આવે અને પછી સોમવાર સુધી ખાય અને લગનમાં હાલે આટલી ઉંમર થઈ ને પણ આ માણસ લગનમાં શું કરે ખબર કોકના એકન જાય ને વગણ બોલાય પાછું કંકુતરી હોય ના આમંત્રણ ના થાય એ મંડપ આગળ માગા પાછા થાય છે આમાં મારા જેવું હોય તો પછી લઈ જાય કે જમવા લઈ જતા પણ આ કટે હારી કહેવાય યાર હે બે બે કરાય ભરાય શીરો હતો એ બધો સાફ કરી ગયા વધુ કઈ ગયા તાણે હું માસી અમારે હેડવું છે આમ આવું હોતના જજો કે બોલ રાખો પોણા પછી પછી જજો હોતના પર જજો આમ ખરા તો કશો હજી પંચરનું બંચર કરાય આનો કોના બે હતા તમે કદી જો તખલાનો શંખ કરે છે ડોહા તાણે તારી વાત છે પણ આ ગોદડું તરત લઈ ના લેવાય એ વખત આવ્યો ને તરત પણ તમને ખબર નથી ના ના બે એમાં- સુધી ગઈ એ બે સુટશે ને પાડવે સુટશે જે પૂંજીને માર્યા એ સમજો યમરાજ ને માર્યા વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો